તને ભગવાને આટલો મોટો બનાવ્યો છે તેનો અર્થ એમ નથી કે તું જોયા વગર ક્યાંય પણ તારો પગ મૂકી દે. કોણ બોલે છે આ? મને તો કોઈ દેખાતું નથી. તારી આંખો ફાડીને જરાક નીચે જોઈ લે, હું તને દેખાઈ જઈશ. એક વખત જંગલમાં કીડીઓનું એક મોટું ટોળું રહેતું હતું. કીડીઓની રાણી ક્લેરા ખૂબ જ દયાળુ હતી, પણ તેની દાસી વેરોનિકા ખૂબ જ ઘમંડી હતી. એક દિવસ ક્લેરા પોતાના ટોળાની સાથે જંગલની બીજી તરફ જઈ રહી હતી કે ત્યાં જ તેના કાનોમાં વરુનો અવાજ સાંભળવા મળ્યો. જલ્દી બધા અહીંયાથી ખસી જાઓ. પણ વેરોનિકા ના હટી. આ તારી શું જીત છે વેરોનિકા? જલ્દી ત્યાંથી ખસી જા, નહીં તો વરુ તને આવીને પગ નીચે દબાવીને જતા રહેશે. તું વિના કારણ મરી જઈશ. દર વખતે આપણે આપણો રસ્તો કેમ બદલવો પડે છે? તું સારી રીતે જાણે છે વેરોનિકા, આપણે બધા પ્રાણીઓથી સૌથી નાના પ્રાણીઓ છીએ. ના મહારાણી, હું અહીંથી નહીં ખસું. આ મારો આદેશ છે વેરોનિકા, જલ્દી ત્યાંથી ખસી જા, નહીં તો તું મરી જઈશ. ક્લેરાની વાત સાંભળી વેરોનિકા ગુસ્સો કરી ત્યાંથી હટી ગઈ. ઘરે પાછા આવીને ક્લેરા ગુસ્સે થતી વેરોનિકાને કહે છે, તને તારા જીવની કંઈ પડેલી છે કે નહીં? મને તે ખબર નથી પડતી કે આપણે જ સૌથી નાના પ્રાણી કેમ છીએ. શું આપણે બધા પ્રાણીની જેમ આકારમાં મોટા ના થઈ શકીએ? હું તને સમજાવીને થાકી ગઈ છું વેરોનિકા. આવું ના થઈ શકે. તું આવા સપના જોવાનું છોડી દે. કેમ ના થઈ શકે? મેં સાંભળ્યું છે કે આ દુનિયામાં બધું જ સંભવ થઈ શકે. જોજો મહારાણી, એક દિવસ મારો આકાર પણ આ પ્રાણીઓની જેમ મોટો હશે. તે દિવસે હું જંગલના બધા પ્રાણીઓને સબક શીખવાડી દઈશ. વેરોનિકાની વાત સાંભળી ત્યાં ઊભેલી બીજી કીડીઓ તેનો મજાક ઉડાવવા લાગી. અત્યારે જેટલું હસવું હોય મારા ઉપર તેટલું હસી લો. જે દિવસે મારો આકાર મોટો થઈ જશે તે દિવસે અસલી રાણી હું જ બનીશ. આટલું કહીને વેરોનિકા જંગલમાં ફરવા જતી રહી. હાથી દાદા જે પોતાની મસ્તીમાં આવતા હતા, તેમનો પગ મૂકતા પહેલા વેરોનિકા સ્ફૂર્તિથી ત્યાંથી હટી ગઈ. તને ભગવાને આટલો મોટો બનાવ્યો છે તેનો અર્થ એમ નથી કે તું જોયા વગર ક્યાંય પણ તારો પગ મૂકી દે. કીડીનો અવાજ સાંભળી હાથી દાદા આમ તેમ જોવા લાગ્યા. હાથી દાદા મનમાં ને મનમાં બોલ્યા કે કોણ બોલે છે આ? મને તો કોઈ દેખાતું નથી. તારી આંખો ફાડીને જરાક નીચે જોઈ લે, હું તને દેખાઈ જઈશ. હાથી દાદાએ જ્યારે નીચે નમીને જોયું ત્યારે તેમણે જોયું કે એક નાની કીડી ક્રોધિત થયેલી તેમને જોતી હતી. માફ કરજે નાની કીડી, હું તને જોઈ ના શક્યો. હા ઠીક છે, જો હું તને ના જોઈ શકતી હોત તો અત્યાર સુધી ભગવાન જોડે પહોંચી ગઈ હોત. ભૂલ તારી છે. તારે આ જગ્યાએથી ના નીકળવું જોઈએ. કેમ? શું અમે જંગલના પ્રાણીઓ નથી? હા, તું પણ જંગલની પ્રાણી છે, પણ તારે વિચાર કરવો જોઈએ કે તું તો સૌથી નાના આકારનું પ્રાણી છે. તમારા મોટા આકાર પર આટલો ઘમંડ ના કરશો હાથી દાદા. તમે પેલી કહેવત તો સાંભળી હશે ને કે એક નાની કીડી મોટા હાથીના કાન ઉપર ચોંટી જાય તો તેને પણ પાઠ ભણાવી દે છે. આટલું કહીને કીડી બહુ જ સ્ફૂર્તિપૂર્વક હાથી દાદાના કાન સુધી પહોંચી ગઈ અને કાનમાં તેણે કરડી લીધું. તને આટલા માટે ભગવાને નાની બનાવી છે? હું તારી ફરિયાદ જંગલના મહારાજને જરૂર કરીશ. હાથી દાદા તો ક્રોધિત થઈને જંગલના રાજા સિંહ પાસે પહોંચી ગયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં બધી વાત કહી દીધી. જંગલના રાજા સિંહે રાણી ક્લેરાને તેના ગ્રુપ સાથે તેમને પોતાના ઘરે બોલાવ્યા. તને તારા જૂથ સાથે 1 વર્ષ માટે જંગલને છોડવું પડશે ક્લેરા. જાઓ અને અત્યારે જ આ જંગલને છોડી દો. પણ અમારો શું વાંક છે મહારાજ? તારા જૂથની એક કીડીએ હાથી દાદાને હેરાન કર્યા છે. જો કોઈ બીજું હોત તો હું તેને વધારે દંડ આપત, પણ કીડીઓને હું શું દંડ આપું? ભૂલ તમારી છે, કારણ કે જો કોઈ કીડી જાણી જોઈને ભૂલ કરે છે તો તને જ દોષી માનવામાં આવશે ક્લેરા. ક્લેરા પોતાના જૂથ સાથે જંગલને છોડવા જ જઈ રહી હતી ત્યાં એક કાળો ધુમાડો તેમની આજુબાજુ ફેલાવા લાગ્યો.
અને જોત જોતામાં તે ધુમાડો એક મોટી કીડીના આકારમાં ફેરવાઈ ગયો. હું છું કીડીઓની મોટી રાણી, એટલે જાદુઈ મહારાણી. તમે તો આકારમાં બહુ મોટા છો જાદુઈ મહારાણી. હા, હું આકારમાં મોટી છું અને આવો આકાર હું તમારા બધાનો કરી શકું છું, પણ તેના બદલામાં મારી એક શરત છે. કઈ શરત? તારે કીડીઓના અપમાનનો બદલો લેવો પડશે અને મોટું કદ થયા પછી જંગલના બીજા પ્રાણીઓને પણ મારવા પડશે. ના, અમને તારી કોઈ શરત મંજૂર નથી. વેરોનિકા, મને કંઈ ગડબડ લાગે છે. મેં મારા જીવનમાં આવી મોટી કીડી વિશે ના તો ક્યારેય સાંભળ્યું છે અને ના ક્યારેય જોયું છે. તું તેની વાતમાં ના આવીશ વેરોનિકા. જો તું ઈચ્છે તો હું તને કીડીઓની રાણી પણ બનાવી શકું છું. બોલ, શું તને સ્વીકાર છે? હા, મને સ્વીકાર છે. અને એક મોટો ધમાકો થયો. વેરોનિકા અને બીજી બધી કીડીઓનો આકાર એક મોટો અને પહોળો થઈ ગયો, ફક્ત ક્લેરા વગર. તું આ જ લાયક હતી ક્લેરા. હવે આમ જ રહે. વેરોનિકા મોટી થઈ ગયેલી કીડીઓને કહે છે, ચાલો મારી સાથે. આ જંગલમાં પ્રાણીઓએ આપણને ખૂબ હેરાન કર્યા છે. હવે સમય છે તેમને બતાવી દેવાનો. વેરોનિકા તે રહસ્યમય જાદુઈ મહારાણીને લઈને પોતાના જૂથની સાથે ત્યાંથી જતી રહી. અને જોત જોતામાં તેણે થોડી જ વારમાં જંગલમાં તબાહી મચાવી દીધી. જંગલનો રાજા સલાહકાર ઘુવડ ઉડતો ઉડતો જંગલના રાજા પાસે પહોંચી ગયો અને તેની આંખે દેખેલી બધી વાત જંગલના રાજાને કહી દે છે. મોટી થઈ ગયેલી કીડીઓનું જૂથ થોડી જ વારમાં અહીં પહોંચી જશે મહારાજ. તો હવે હું શું કરું? કોઈ મને સલાહ આપો. મને લાગે છે આ કામ એ જ ચુડેલનું છે કે જેને તમે જંગલમાંથી બહાર કાઢી હતી. તેણે જ કીડીઓનો આકાર મોટો કરીને આપણી સાથે બદલો લેવાનું વિચાર્યું છે. તેને બુદ્ધિથી હરાવવી પડશે મહારાજ. થોડી જ વારમાં વેરોનિકા પોતાના જૂથ સાથે ત્યાં પહોંચી ગઈ. મરવા માટે તૈયાર થઈ જાઓ. હું મારા અપમાનનો બદલો લેવા આવી છું. અહીંયાથી પાછી જતી રહે વેરોનિકા. તને શું લાગે છે કે તું મને મારીને આખા જંગલ ઉપર કબજો કરી નાખીશ? ભૂલતી નહીં કે તારાથી પણ તાકાતવર હજુ પણ કોઈ છે. મારા કરતા વધારે શક્તિશાળી કોઈ નથી. તારી આ કીડીઓની મહારાણી. જેવી તું મને મારીશ ને તેવી આ તને મારી નાખશે. કારણ કે આ કોઈ કીડીઓની મહારાણી નથી, પણ એક ચુડેલ છે જેને મેં જ જંગલમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. તેની વાતોમાં ના આવીશ. તે તને મૂર્ખ બનાવે છે. તે વસ્તુ પણ તો સાચી જ છે ને. તું મારા કરતા વધારે શક્તિશાળી છે, તો તને ખતમ કરવો એ વધારે જરૂરી છે. જોત જોતામાં તે બંને અંદરો અંદર લડીને એકબીજાને મારી નાખ્યા. તે બંનેના મરતા જ બધી કીડીઓનો આકાર પાછો નાનો થઈ ગયો. જોયું મહારાજ, બુદ્ધિમાં કેટલી શક્તિ હોય છે. તેથી જ તો મેં તને રાજ્યનો સલાહકાર પસંદ કર્યો છે. તું સાચું જ બોલ્યો હતો. જો હું તેમનો મુકાબલો મારા બળથી કરત ને તો હું માર્યો ગયો હોત. એ બધું તો ઠીક છે મહારાજ, પણ આ કીડીઓનું કરીએ શું? ભૂલો નહીં કે આ પણ એટલી જ દોષી છે. જો તેઓ ચુડેલની વાત માનીને લાલચમાં ના આવત ને તો આ વાત સુધીની નોબત ના આવત. અને એટલામાં જ ત્યાં ક્લેરા ઢસડાતી આવી પહોંચી. તેમની તરફથી હું તમારી માફી માંગુ છું મહારાજ. તેમનો કોઈ જ દોષ નથી. બધો જ વાંક વેરોનિકાનો હતો અને તે મરી ગઈ છે. તેને તેના કર્મનું ફળ મળી ગયું મહારાજ. તમે આમને છોડી દો. ક્લેરા બરાબર કહે છે મહારાજ. આ બધાને છોડી દો. જે પણ ભગવાન કરે છે તે સારા માટે જ કરે છે. હવે જુઓ ને, પેલી ચુડેલનો અંત કેવો સરળતાથી થઈ ગયો. તું બિલકુલ સાચું કહે છે. જાઓ, મેં તમારા જૂથને માફ કર્યું. ક્લેરા ખુશી ખુશી ત્યાંથી જતી રહી. મારો દીકરો મોન્ટુ, મારો દીકરો મોન્ટુ ગાયબ થઈ ગયો. અરે, મેં તો શેરસિંગે કીધું એવું જ કર્યું હતું. તો મારો દીકરો ગાયબ કઈ રીતે થઈ ગયો? ગ્રીનલેન્ડ જંગલમાં આજે બધા ડરેલા છે. જેને પણ જુઓ તેના બધાના ચહેરા પીળા પડી ગયા છે.
છેલ્લા કેટલાય દિવસોથી અહીંયાના જાનવર પશુ પક્ષી આપમેળે ગાયબ થઈ રહ્યા છે. આજે સવારે જ ચુનમુન ચકલીનું બચ્ચું ગાયબ થઈ ગયું. તે તો બિચારી પોતાના માળામાં બેઠી બેઠી આંસુ વહાવતી હતી. મારું બચ્ચું, મારું નાનકડું બચ્ચું. આજે સવારે હું એને એકદમ ઠીકઠાક મૂકીને દાણા લાવવા ગઈ હતી, પણ સાંજે જ્યારે આવી તો એ માળામાં નહોતું. ક્યાં ગયું મારું બચ્ચું? હજી તો એને પાંખો પણ નથી આવી. જંગલના બધા જાનવર ચુનમુન ચકલીને આશ્વાસન આપતા હતા, પણ એક માનું બચ્ચું ખોવાઈ જાય ત્યારે એનો દર્દ એક માને જ ખબર પડે છે, કારણ કે માં તો માં હોય છે. પિન્ટુ વાંદરો જે ચુનમુન ચકલીનો સારો દોસ્ત હતો, તે તેના આંસુ લૂછતા લૂછતા તેને કહે છે કે ચુનમુન, કેટલું રડીશ તું? અમે શોધીશું ને તારા બાળકને. તું કેમ હેરાન થાય છે? અમે છીએ ને બધા અહીંયા. પિન્ટુ, હું એક માં છું. મારે આ કહેવું તો ના જોઈએ, પણ પાછલા દિવસોમાં જેટલા પશુઓ ગાયબ થયા છે એ નથી મળ્યા. આપણે એમને કેટલા શોધ્યા, પણ એ નથી મળ્યા. આમ કહીને ચુનમુન ફરીથી રડવા લાગી. લકી હાથી હોય કે ટિંકુ સારસ, ભેંચું ગધેડો હોય કે ચેતક ઘોડો, બધાની આંખોમાં આંસુ હતા. હજુ ગયા અઠવાડિયે તો બધાએ ચુનમુનના બચ્ચાનો બર્થડે ઉજવ્યો હતો. કેટલા ખુશ હતા બધા. પણ આજે બધું જ ખતમ થઈ ગયું. આપણા જંગલને કોની નજર લાગી ગઈ ટિંકુ ભાઈ? કેટલા ખુશ રહેતા હતા આપણે બધા. શું કહું ઢેચુભાઈ, મને તો બહુ ચિંતા થાય છે આપણા આ જંગલની અને અહીંયા રહેતા આપણા મિત્રોની. જો બધા આમ જ એક એક કરીને ગાયબ થતા રહેશે તો આ જંગલ એક દિવસ સુનસાન થઈ જશે. આમ કહેતા કહેતા ટિંકુ સારસ રડવા જેવો થઈ ગયો. બીજા દિવસની શરૂઆત ફરીથી લકી હાથીના ઘરની બહાર રડવાથી થઈ. તેનું બચ્ચું ડબ્બુ પણ ગાયબ થઈ ગયું હતું. ડબ્બુ, મારું બચ્ચું ડબ્બુ. અરે મારું બચ્ચું ક્યાં જતું રહ્યું રે? ક્યાં જતું રહ્યું? આ શું થઈ ગયું અહીંયા? આ શું થઈ ગયું? કેવી રીતે આ સંકટમાંથી મુક્તિ મળશે ખબર નથી પડતી. જંગલના બધા જાનવરોની મીટિંગ થઈ. જંગલનો રાજા શેરસિંહ પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી અને પરેશાન હતો. તે પણ ઈચ્છતો હતો કે ડ્રીમલેન્ડ જંગલને આ આફતથી મુક્તિ મળે, પણ તેની સમજમાં કશું જ નહોતું આવતું. તે કરે તો શું કરે? આખરે તેણે એક નિર્ણય લીધો. મારા પ્યારા મિત્રો, આપણે એક મોટી મુસીબતમાં ફસાઈ ગયા છીએ. આપણો દુશ્મન, આમ કહીએ કે આપણા જાનવરોને ગાયબ કરનાર કોણ છે? ક્યાંનો છે? તે આમ કેમ કરે છે આપણને ખબર નથી. હવે જ્યારે આપણી પાસે તેનો કોઈ અતોપતો નથી, આપણે મુકાબલો કરીએ તો પણ કેવી રીતે? તો અમે શું કરીએ શેરસિંહ? આ રીતે તો આપણું જંગલ ખાલી થઈ જશે. ડ્રીમલેન્ડ જંગલને આપણે કેટલા પ્રેમથી વસાવ્યું છે, તેને આ રીતે ઉજળતા અમે નથી જોઈ શકતા. આમ કહીને લકી હાથી ફરીથી કૂટી કૂટીને રડવા લાગ્યો. લકી ભાઈ, ધીરજ રાખો, ધીરજ રાખો. તે દિવસે શેરસિંહે જંગલના જાનવરો માટે એક નિયમ બનાવ્યો, જેથી આ અનહોનીથી બચી શકાય. ડ્રીમલેન્ડ જંગલના મિત્રો, તમને બધાને મારી એક પ્રાર્થના છે કે જ્યાં સુધી આપણે આ સંકટમાંથી નીકળવાનો ઉપાય ન શોધીએ, ત્યાં સુધી બધા મોટા ભાગે ઘરમાં રહે. હું જાણું છું કે ખાવા પીવાની વસ્તુઓ માટે તમારે બહાર નીકળવું જ પડશે, અને જો એમ હોય તો ગ્રુપમાં નીકળો, કોઈની સાથે જાઓ. ક્યારે પણ એકલા બહાર ના નીકળો કે ઘરમાં કોઈને એકલા ન છોડો. શેરસિંહના નિર્ણયથી મોટા ભાગના લોકો ખુશ ન હતા, પણ તેમની પાસે બીજો કોઈ ઉપાય ન હતો. તેમને શેરસિંહની વાત માનવી પડી. તે દિવસ પછી આખું જંગલ જાનવરોના હોવા છતાં પણ ખાલી ખાલી લાગતું. ન તો કોઈ બહાર રમવા આવતું કે ન તો ફરવા. જરૂર હોય ત્યારે જાનવરો નીકળતા જરૂર, પણ ગ્રુપમાં. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. મોન્ટુ હરણ ઘરમાં સૂતું હતું. ત્યાં જ કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો. મોન્ટુ,
મોન્ટુ, અરે બેટા મોન્ટુ, દરવાજો ખોલ બેટા. મોન્ટુ હરણને પહેલા એવું લાગ્યું કે આ બધું તે સપનું જોઈ રહ્યો છે, પણ જ્યારે તેની આંખ ખુલી તો તેને માનો અવાજ સંભળાયો. અરે આ તો મમ્મીનો અવાજ છે, પણ મમ્મી ક્યારે બહાર ગઈ? મોન્ટુને ખબર નહોતી પડી રહી કે તેની મમ્મી બહાર ક્યારે ગઈ. તેને બીક તો લાગી, તેમ છતાં પણ તે ઊભો થઈ દરવાજા પાસે ગયો અને અંદરથી જ પૂછ્યું કે મમ્મી તું બહાર ક્યારે ગઈ? અરે બેટા, કેટલા દિવસથી હું ઘરે જ હતી. સવારના ખાવા માટે કંઈ નહોતું એટલે હું બહાર આવી. બેટા જલ્દીથી દરવાજો ખોલ, ક્યાંક એવું ના થાય કે હું પણ ગાયબ થઈ જાઉં. માની આ વાત સાંભળતા જ મોન્ટુએ ઝડપથી દરવાજો ખોલી દીધો. બહાર તેની માં જ હતી. જલ્દીથી દરવાજો બંધ કરી દે બેટા. મોન્ટુએ દરવાજો બંધ કર્યો. બીજા દિવસે સવારે ફરીથી કોઈના રડવાનો અવાજ આવ્યો. આ અવાજ મોન્ટુની મમ્મીનો જ હતો. મારો દીકરો મોન્ટુ, મારો દીકરો મોન્ટુ ગાયબ થઈ ગયો. અરે મેં તો શેરસિંગે કીધું એવું જ કર્યું હતું, તો મારો દીકરો ગાયબ કઈ રીતે થઈ ગયો? આ ઘટનાના 2 દિવસ પછી હની ગેંડો પણ ગાયબ થઈ ગયો. એકવાર ફરી શેરસિંહે બધા જાનવરોને બોલાવ્યા. શેરસિંહે જે ઉપાય બતાવ્યો હતો તેમ છતાં પણ જાનવરો ગાયબ થતા જતા હતા. આ ખૂબ જ ચિંતાની વાત હતી. શેરસિંહ ડ્રીમલેન્ડના જાનવરોને શું કહે તેને કશી જ ખબર પડી રહી ન હતી. અને એટલામાં જ ત્યાં ભાગતો ભાગતો કાળો હંસ આવ્યો અને તેણે જે બતાવ્યું તે સાંભળીને બધા તો ચોંકી જ ગયા. શેરસિંહ, મને ખબર પડી ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે આખરે જંગલના જાનવરો ક્યાં જાય છે અને કોણ તેને ગાયબ કરે છે. કાળો હંસ એક જાદુગર હતો, પણ ક્યારેય તે પોતાની જાદુઈ શક્તિનો ખોટો ઉપયોગ નહોતો કરતો. તે તો પોતાના જાદુથી જાનવરોની મદદ કરતો હતો. પણ 2 દિવસ પહેલાની વાત છે. કાળો હંસ પોતાની જાદુઈ ચોપડી શોધતો હતો, પણ તેને તે ન મળી. આખરે મારી જાદુની ચોપડી ગઈ ક્યાં? મેં તો અહીંયા જ રાખી હતી. કાળા હંસે પોતાની જાદુઈ ચોપડી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેને તે ન મળી. તેથી તે ખૂબ જ હેરાન થઈ ગયો. ત્યાર પછી તેણે પોતાની જાદુઈ ચોપડીની શોધ કરવા માટે તેના ઘરમાં રાખેલા જાદુઈ અરીસાને કહ્યું કે જાદુઈ અરીસા, મને બતાવ, ક્યાં છે મારી જાદુઈ ચોપડીનો પત્તો? થોડી વાર પછી જાદુઈ અરીસામાંથી ધુમાડો નીકળ્યો અને પછી બધું તેમાં સાફ સાફ દેખાવા લાગ્યું. જાદુઈ અરીસાએ બતાવ્યું કે કેવી રીતે મોગેમ્બો અજગરે તેના ઘરમાં ઘૂસીને તે જાદુઈ ચોપડી ચોરી લીધી. શેરસિંહ, મોગેમ્બો અજગરે જાદુઈ ચોપડીનો ખોટો ઉપયોગ કર્યો છે. તેણે જાદુઈ ચોપડીના તે મંત્રનો ઉપયોગ કર્યો છે જેનાથી તમે કોઈ પણ પ્રાણીનું રૂપ ધારણ કરી શકો છો, એના જેવું બોલી પણ શકો છો. તેની તો હું વાટ લગાડી દઈશ. તેને મારીને પાપડ બનાવીશ. પણ કાળા હંસ, તે આમ કેમ કરે છે? શું તેણે બધા જાનવરોને મારી નાખ્યા? ના, તેણે નથી માર્યા, પણ કાલે તે બધાને મારી નાખશે, કારણ કે કાલે અમાસ છે. તે પેલા બધા જાનવરોને મારીને તે શક્તિ લેવા માંગે છે, જેના કારણે તે આખી દુનિયાના જંગલોનો રાજા બની જશે. તે રાજાની તો હું બેન્ડ વગાડીશ. અમાસ તો કાલે છે ને, આજે જ જઈએ તેની ગુફામાં. શેરસિંહ જંગલના બધા જાનવરોની સાથે તે ગુફા પાસે પહોંચી ગયો. શેરસિંહ, આપણે ગમે તે કરીને તેની પાસેથી જાદુઈ ચોપડી લેવી પડશે, નહીં તો તે આપણા માટે પણ ખતરો બની જશે, કારણ કે જાદુઈ ચોપડી વગર તેની શક્તિ કશું જ નથી. એ તો ઠીક છે, પણ અંદર જશે કોણ? ગુફામાં જતા તેની નજર તે જાનવર પર પડી જશે. અને પછી કાળા હંસે પોતાની આંખો બંધ કરી અને એક મંત્ર બોલ્યો. પાણીમાં રહેતી માછલીને કહેવાય છે મીન. જલ્દી સામે આવી જા જાદુઈ બીન. અચાનક ત્યાં જાદુઈ બીન આવી ગઈ. તેને હાથમાં લઈને કાળા હંસે કહ્યું કે શેરસિંહ, આ કોઈ સાધારણ બીન નથી, જાદુઈ બીન છે. તેને વગાડવાથી ભયંકરથી ભયંકર સાપ નાચવા મજબૂર થાય છે, પણ આ બીનને સૌથી તાકાતવર જ વગાડી શકે.
શેરસિંહ, તમે તાકાતવર છો અને રાજા પણ, તેથી આ બીન તમારે વગાડવી પડશે. કાળા હંસ પાસેથી તે જાદુઈ બીન શેરસિંહે લીધી અને વગાડવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં મોગેમ્બો અજગર નાચતો નાચતો બહાર આવ્યો. તેને જોઈને બધા જાનવરો સંતાઈ ગયા. જ્યારે તે આખો ગુફાની બહાર આવ્યો ત્યારે કાળો હંસ તેની ગુફામાં ગયો, પણ ફક્ત જાદુઈ ચોપડી જ તે બહાર ન લાવ્યો. બંદી બનાવેલા બધા જાનવરોને તેણે બહાર કાઢ્યા. થોડી વાર પછી સિંહે બીન વગાડવાનું છોડ્યું અને સીધે જ અજગરની ગરદન પકડી. છોડો, છોડો મને, શેરસિંહ, છોડ મને. તમે મને ઓળખતા નથી. હમણાં જ હું તમને મારા જાદુથી કીડી બનાવી દઉં. તેની આ વાતથી જંગલના બધા જાનવરો તેની ઉપર હસવા લાગ્યા. મોગેમ્બો અજગરે એ પણ જોયું કે જે જાનવરોને તેણે બંદી બનાવ્યા હતા તે પણ બહાર આવી ગયા. આથી તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. કોણે તેમને બહાર નીકાળ્યા? ઊભા રહો, હમણાં જ હું તેની વાટ લગાવું છું. જે જાદુઈ ચોપડીને કારણે તું આવું કરતો હતો ને, તે મારી પાસે છે. મારી ચોપડી, મારી ચોપડી મને પાછી આપ, નહીં તો હું તને નહીં છોડું. છોડીશું તો અમે નહીં, મારીને તને પાપડ બનાવી દઈશું. અને પછી શેરસિંહે તેની ધોલાઈ ચાલુ કરી. અરે મારી ગયો, અરે મારી ગયો, છોડી દો મને, અરે મારી જ નાખશો, અરે ભૂલ થઈ ગઈ, અરે મને છોડી દો. શેરસિંહે તેની એવી ધોલાઈ કરી કે તેની હાલત જ ખરાબ થઈ ગઈ. તે બધા જાનવરોના પગે પડીને પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો. જાનવરોને તેની ઉપર દયા આવી. તેને તો છોડી દીધો, પણ તેને સાફ કહી દીધું, આજ પછી ડ્રીમલેન્ડ જંગલની આજુબાજુ પણ જોવા મળ્યો તો તને ધરતી પરથી ગાયબ કરી દઈશ. અરે ડ્રીમલેન્ડ શું? હું કોઈ જંગલમાં નહીં દેખાવ, હું હિમાલય પર જતો રહીશ. આ કહીને તે ત્યાંથી જતો રહ્યો. બધા જાનવરો ફરીથી ખુશી રહેવા લાગ્યા.